ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારું બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા વ્લોગમાં. ગાઈઝ, મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. મસ્ત મજાનો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે. દિવસ સ્ટાર્ટ તો ક્યારનો થઈ ગયો તો હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું બપોરના 12 વાગે. ગાઈઝ, સવારનું બધું જ કામ પતી ગયું છે. ટિફિન બની ગયું, તક્ષનું થઈ ગયું, બધું જ મને એવું સવારમાં એક તો મોડું થતું હોય ને, બીજું કે રોજ એક ને એક વસ્તુ શું તમને બતાવું ગાઈઝ. એટલે મેં કીધું ચલો હવે આજે છે ને થોડા ફ્રી થઈને જ બ્લોગ સ્ટાર્ટ કરશું. તો ગાઈઝ આપણો ચલો સૌથી પહેલાં તો આપણો આઉટફિટ જોઈ લો. આજનું ફિટ ચેક કરી લઈએ આપણે. એક તો આને અહીંયા સોફામાં ને એમાં ઉભા રહેવામાં શું તકલીફ પડે છે મને નથી સમજાય. તો લાઈટ ચાલુ કરું પહેલાં. હા ગાઈઝ, હું થોડી સારી દેખાઉં. લાઈટ છે. જો આવું કંઈક છે. નીચે આજે પ્લાઝાની બદલે આજે પહેર્યું છે પેન્ટ, કેમ કે પગમાં મારી હાઈટ નીચી છે ને તો પ્લાઝાને હું પગમાં આવી આવીને આજે હું કંટાળી હતી કે આજે છે ને પ્લાઝો પહેરવો જ નથી, આજે પેન્ટ પહેરવું છે. તો ઘરમાં તો આવી કુર્તી પહેરવાની જ મજા આવે. હેર ઓપન છે પણ હેર આપણે બાંધી દેવાના થાય છે કેમ કે ગરમી છે ને આપણે જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં તો પોટલું તૈયાર કર્યું છે, ઇસ્ત્રીના કપડાં આપવાના છે. પછી તે દિવસે જે ઇસ્ત્રી પાછી લાવી હતી એ તક્ષના યુનિફોર્મ ને સ્પોર્ટ્સ યુનિફોર્મ ને બધાને સિલાઈ બનાવવાની છે, થોડું નાનું કરાવવાનું છે ને પેલા ગીઝર વાળાનું જે કામ રહી ગયું હતું એના માટે. તો હવે હું જાઉં છું મણિનગર ને થોડી શોપિંગ બી કરવાની છે. ગાઈસ, આજે આપણે શું પહેર્યું છે એ તો તમને બતાવ્યું જ નહીં. ગાઈસ, કાનમાં છે ને જો સોનાની ઇયરિંગ્સ પહેરી છે, સ્મોલ એટલે છે ને સોનાની હું બહુ ઓછી એટલા માટે પહેરું કે મને ચેન્જ કરવાનું બહુ ગમે. અને પછી જો સોનાની પહેલું એટલે ચેન્જ કરવાની આવી જાય આળસ. હાથમાં પહેરી છે ટાઇટેનિયમ વોચ, આ હાથમાં છે બ્રેસલેટ. તો આવું કંઈક પહેર્યું છે ને આવું કંઈક આજનો દિવસ છે ને હવે આપણે ભાગશું. ગાઈઝ, બહુ ડાયટ બી નથી કરી રહી, બહુ એક્સરસાઇઝ બી નથી કરી રહી. તમે બધા મને કોઈ કોમેન્ટમાં થોડું મોટિવેશન આપો કે ડાયટ કર, એક્સરસાઇઝ કર. આવું તો ના હોય સાવ. ચલો હવે પહેલા સૌથી પહેલા છે ને આપણે વાળ બાંધી લઈએ. વાળ બાંધી લઈએ ગાઈઝ સૌથી પહેલા તો આપણે, કેમ કે ગરમી લાગે છે અને જવું છે. ગરમીમાં સૌથી મેઇન શું ખબર ગાઈઝ, આપણા હેરમાં પસીનો થાય ને પછી તમે તે રોજ રોજ આટલા મોટા હેર ના ધો, 2-3 દિવસે વોશ કરો એટલે પસીનો થાય ને પછી હેર તમારા છે ને વોશ ના કરો ને એટલે અંદર ગંદા થઈ જાય. પેલું ડસ્ટ ને બધું ઉડ્યું હોય ને, ધૂળ ને બધું. હવે તો પેલું આંધી ને બધું આવતું એટલે ધૂળ ઉડે તો એ બધાના લીધે અંદર ધૂળ જાય. પછી તમે ધોવો નહીં એટલે હેર જ્યારે તમે ઓળો ને ત્યારે બહુ જ તૂટે. હમણાં વેકેશનના લીધે કોઈ હેર કેર કરી નથી ને તો મારા બી હેરની પથારી તો થોડી ઘણી ફરી જ ગઈ છે. એટલે હવે છે ને હેરની થોડી કેર બી કરવી પડશે, સ્કિનની બી કેર કરવી પડશે. બધો જ ટાઈમ થઈ ગયો. આપણે વાળ મસ્ત મજાના ઉપર બાંધી દીધા છે પણ કે પસીનાના પછી. અને આજ તો પ્લાન એવો બી છે કે હેરમાં ઓઇલ બી કરી દેવા. આજ મારે શૂટ કરવું હતું એક, પણ હવે 12 તો અહીંયા વાગ્યા છે. મણિનગર જઉં છું, ગીઝરવાળાને ત્યાં જઉં છું, ઇસ્ત્રીવાળાને ત્યાં જઉં, ઇસ્ત્રી રિપેર કરવાવાળાને ત્યાં જઉં છું. કપડાં જે રિપેરિંગના લીધા છે ને એ કપડાં રિપેરિંગ કરીને પાછા લાવવાના છે. એટલે એ રિપેરિંગ કરે ત્યાં સુધી બેસું કે મણિનગરમાં તમને બતાવીશ મણિનગરનું. તો એ બધું કામ છે એટલે આવતા આવતા મને 1-1.5 થશે. પછી શૂટ કરવાનો કોઈ ઓપ્શન છે નહીં. કાલે બી તક્ષને સ્કૂલનો ટાઈમ 10 થી 1 જ છે. તો ઘરનું કામ પતાવશું ત્યાં તો ભાઈ પાછા આવી જશે એટલે કાલમાં બી કોઈ ઓપ્શન નથી. એટલે હવે સીધું મંડે ગમે તેમ કરીને શૂટ કરવું પડશે કરવું જ પડશે ગાઈઝ. અત્યારે ચાલો આપણે પહોંચીએ ફટાફટ મણિનગર. અને હા, જો એક બીજું બી વસ્તુ છે મારા કામમાં. એક આ મારી વોચ છે. આ મેં હમણાં જ નવો બેલ્ટ લખાયો. આ પેલો આમ ચોંટાડવાવાળો આવે ને એ વાળો. પણ મારું કાંડુડાનું છે ને ગાઈઝ, તો આ છે ને ત્યાં જ આવે છે. આગું પાછું કરું ને તોય કોઈ સેટિંગ નહીં આવતું. આ ખુલી જ જાય છે ઘડી ઘડી. તો આ બેલ્ટ પર્સનલી મને બિલકુલ ના ગમે. તમને બધા વાપરો છો તો કેવો લાગે છે મતલબ યુઝ કરવામાં એ કહેજો. ચલો આપણે ફટાફટ નીકળીએ. એ બધા કામ છે હવે ઘરે આવીને પછી હું તમને કહીશ કે આમાંથી મેં કેટલા કામ પૂરા કર્યા, કેટલા કામ બાકી રહી ગયા. मतलब वो अलग ही लेवल का बंदा था। अबे
મારો ચશ્મા બી ગઈ જે રેગ્યુલરમાં હું પહેરતી હતી ને ખોવાઈ ગયા. મેં ક્યાં મૂક્યા ને મને મળી જ નથી રહ્યા. બીજા મળે છે પણ એ છે ને ગઈસ ક્યાં મૂક્યા ને મને મળી જ નથી રહ્યા. બીજા મળે છે પણ એ છે ને બ્રાન્ડના છે, તો એનાથી છે ને તમને દેખાવામાં બી ક્લિયર દેખાય, આંખમાં બી છે ને બિલકુલ એવું ના લાગે કે તડકાથી બી પ્રોટેક્શન મળે. બાકી બીજા બધા બહુ ચીલા પેલા ચાલુ વાળા હોય ને એ ચશ્માથી છે ને આંખમાં કોઈ ફેર જ નથી પડતો એવું લાગતું હોય છે. તો એ ચશ્મા મારાથી આ તક્ષના હાથમાં આવે ને તો બધી ક્યાંક ઉપર પારસના બી હાથમાં આવે ને તક્ષના હાથમાં આવ્યા હોય ને પારસ જોઈ જાય ને તો લઈને ક્યાંક ઉપર મૂકી દે. બીજા તો છે પણ મને એ નથી પહેરવા. બીજા બે છે પણ આઈ ડોન્ટ લાઈક. આ ખાલી ફોટા પાડવા માટે જ મને ગમે આ વાળા ચશ્મા. મારો ફેવરેટ ચશ્મા તો ગઈ જે ખોવાઈ ગયા ને 2000ના ચશ્મા છે. એટલે 2000ના ચશ્મા 2000 પ્રમાણે કામ કરે ને એના માટે એ જ મને ગમે છે. પર્સમાં બી ચેક કર્યું, બધે ચેક કર્યું પણ ચશ્મા મળી રહ્યા નથી. હવે શું કરશું? કંઈ નહીં, કંઈક તો કરશું. પછી ગોતશું, પાછું પડશે ત્યાં. ગાઈઝ આ પર્સ મને એટલું ગમે છે, જૂનું થઈ ગયું છે કે આનું મારા દિયર ક્યાંક ફરવા ગયા હતા ને ત્યાંથી લઈ ચારધામ કે કશે ગયા હતા ત્યાંથી. પણ એટલું મસ્ત છે ને, બહુ જ બધી વસ્તુ અંદર, પાણીની બોટલ ને એકાદ જોડ કપડાં બી આવી જાય અંદર, એટલી બધી અંદરથી જગ્યા. ગાઈઝ કોઈની એવી કોમેન્ટ હતી કે ઉનાળામાં મતલબ સ્કિન પૂરી કવર કેવી રીતે કરવાનું એ કહેજો. ગાઈઝ હું સ્પેશિયલ તો વિડીયો ના બનાવી શકી, ઉનાળો જતો બી રહેવાય, પણ તમને કહી દઉં જો મોટું કહી દઉં, હેન્ડમાં આવી રીતે ગ્લવ્સ પહેરવાના, ફેસ પર સૌથી પહેલાં સનસ્ક્રીન લગાવવાની. મેં તમે મારું ફેસ જોઈ શકતા હશો કે મેં ઓલરેડી સનસ્ક્રીન લગાવી દીધી છે. અને તમે કોઈ બી તમારી ચોઈસના ફિંગરવાળા, ફિંગર વગરના ગમે તે પહેરી શકો છો. અને દુપટ્ટો બાંધી દેવાનો, બસ બીજું કંઈ નથી. ચશ્મા પહેરવાના એ બી 100, 150, 200 રૂપિયાવાળા જે તમે લારીમાંથી ને એમાંથી લો ને એ વાળા નહીં, થોડા સારા, એટલે તમારી આંખને પ્રોટેક્શન કરે, તમને જોવામાં બી સારું હોય. જે સનલાઇટ હોય ને તમારી આંખને બી સીધી ના જાય એના માટે. પણ આપણા હવે આજ નથી મળી રહ્યા એટલે સાંજે ગોતશું. પહેલાં અત્યારે જતા આવીએ કામ કરવા માટે. હું તો મને એમ થાય કે પાડી તો નહીં આવ્યું હોય ને. આઈફોન છે ને આને લઈ જવો નથી અત્યારે, કેમ કે આમ બી ફૂલ થઈ ગયો છે એટલે કંઈ કામ છે નહીં. તો એને ચાર્જમાં લગાવતા જઈએ એટલે થોડુંક ચાર્જિંગ થાય. મારે જો આ સર્વિસવાળાને બી ફોન કરવાનો. માઇક નહોતું ને ગાઈસ, ત્યાં સુધી માઇક નથી કરતી હતી. માઇક આવી ગયું ને એટલે હવે છે ને એમને એમાં ધડાધડ વિડીયો બનાવવા જ લાગતી હો. જો ચાર્જિંગ ચાલુ થઈ ગયું છે, આપણે મૂકીને જઈએ એટલે એટલું ચાર્જ થતું થાય. અને આપણે હવે નીકળીએ. બાય ગાઈસ, મળીએ મણિનગર જઈને. ચાલો, આ તો કપડાં સુકવવાના બાકી છે. તક્ષનો જે યુનિફોર્મ છે ને એને મારે રિપેર કરવા લીધો ને એને વોશ કરવાનું બાકી છે. મેં કીધું ત્યાં બગાડે એના કરતાં પહેલાં કરાવી નાખું ને પછી વોશ કરીશ. એટલે મશીન ના કર્યું. અને પછીથી મને યાદ આવ્યું કે યાર કાલે સેટરડે તો એને સ્પોર્ટ્સનો યુનિફોર્મ પહેરી જવાનો છે, તો હું કાલે બી વોશ કરે તો ચાલે. તો પછી મશીન ચાલુ કર્યું. તો જો મશીન કપડાં થયા નથી. વરસાદ આવી જાય નહીં તો સારું. ચાલો, સામાન લઈ લીધો છે અને આપણે હવે નીકળ્યા છીએ. ચાવી બી લઈ લીધી. ગઈ તો ઓલા ચલાવતી હતી ને તો ચાવી બહુ ભૂલી જવું, પાછું આવવું પડે એમાં નીચે જઈને ઉપર ચાવી લેવા માટે. ઓલામાં ચાવી નહીં આવતી ને એટલે ચાલો આવ્યું છે ગ્રાઉન્ડ ફ્લોર. ધનનો પર બેસી ગયા છે ને ગઈ ઓલા ચલાવતી હતી ને એટલે છે ને મારે હીલ જ પહેરવી પડતી. એક્ટિવામાં એવું નહીં થતું પણ ટેવ પડી ગઈ છે હીલ પહેરવાની. નહીં તો ઓલામાં કેવું કે હીલ ના પહેરું ને તો ઓલા ઊંચું ને એટલે મારા પગ જ નીચે નહોતા પહોંચાતા. પણ આમાં તો એવું નથી, પણ આ ટેવ પડી ગઈ છે, કંઈ વાંધો નહીં. ચલો જતા આવીએ ફટાફટ. ઘડિયાળનો બેલ્ટે બદલાવી દીધો મેં તો. અને ગીઝરની પાઇપ લઈ લીધી છે, રિપેર કરવાવાળાને કહી દીધું છે નાખવા આવવાનું, તો એ આવી જશે. હવે હું કપડાનું ખાલી કામ પતાવી દઉં. બધું કામ પતાવીને ખાલી પાઇપ ને એ જ લઈને પાછી આવી છું. બાકી બધું થઈ ગયું. કપડાં સિલાઈમાં આપી દીધા. અને સિલાઈવાળા ભાઈ કે અડધો કલાકમાં આપી બી દઈશ, તો મારું એ કામ થઈ ગયું. તો હવે જો અહીંયા મણિનગર પહોંચી ગયા છીએ. જો મસ્ત મસ્ત કપડાં. મારે એક નાઇટ ડ્રેસનો લહેંગો લેવો હતો તો મેં કીધું જોતી આવું. મારે ગઈ સ્કૂટરમાં પેલા ઓલાના ચાવી નથી ને તો
ચાવીની ટેવ ઓછી થઈ ગઈ છે ને તો એવો ચેક કરવું પડે ને. જો અહીંયા મસ્ત મળે છે કિડ્સના કપડાં. પછી અહીંયા ફોટો ફ્રેમ મળે, એની ચાદર ને એવું બી સરસ મળે છે અહીંયા આગળ. હતા લારીમથી ગઈશ પણ અહીંયા જોઈને ઈચ્છા થઈ ગઈ કે લાઈ જોઈ લઉં એકવાર. તો અહીંયા ક્યાંક છે બીજાના એડ્રેસવાળા. ગઈશ મારાથી છે ને ફાટી બહુ જાય છે લહેંગાને. જો અહીંયા લારીમાં ચપ્પલ ને એવું બહુ સસ્તા હોય ગઈશ. તમે કરી છે ક્યારે મણિનગરથી શોપિંગ? હજુ છે ને વહેલા છે ને એટલે બધું ફૂલ જ છે. જો અહીંયા લારીમાં ચપ્પલ હોય રેગ્યુલર પહેરવા માટે, ફાઇન હોય, મસ્ત મસ્ત. જો અહીંયા બી હોય છે નાઇટ ડ્રેસને પણ બધા બહુ મોંઘા હોય છે એટલે મારે તો છે ને લારીમાંથી ખાલી લહેંગો જ લેવો છે. જો આમની પાસે બી મસ્ત હોય છે ટી શર્ટ. કઈ જો નાઇટ ડ્રેસનો ચડ્ડો અને બીજું થોડું નાનું વસ્તુ લેવું હતું એ બધું લઈ લીધું છે મેં. અને હું હવે ખાલી તમને બતાવું થોડુંક મણિનગર ક્યાં શું મળે છે. જો અહીંયા મસ્ત છે ને મેકઅપનો સામાન, અહીંયા કટલરીનો સામાન મસ્ત અને ઓછી કિંમત હોય. હા ગાઈઝ, આ લોકોની બહુ જ ઓછી કિંમત હોય છે. નેલ્સ છે એક લઉં છું, બીજા જોઉં છું કલર. ધ્યાન રાખજો હા ભાનુભાઈ. ને એક જ આપવાનું. લિપસ્ટિક કેટલા વાળી છે? પેલી નાની 50 વાળી આવે છે એ છે? અને પાણીપુરી બી મસ્ત હોય છે. જો ચડ્ડા સોસમાં હશે ને હું 200 રૂપિયામાં લઈને આવી. સોરી 150 રૂપિયામાં લઈને આવ્યો. આટો મારી લઈએ, કશું લેવાનું નથી પણ પેલા ટાઈમ પતે ત્યાં સુધી વેઇટ તો કરવો પડશે. ભાઈ જો હવે કશું નથી લેવાનું પણ મારો ટાઈમ પતે ત્યાં સુધી વેઇટ કરવાનું છે. આ કેટલા વાળું છે? 950. 950 કે છે કોટ સેટ ગઈ છે. એના કરતાં મારી પાસે મસ્ત સિદ્ધિવિનાયક વાળો ઉપર અને નીચે ને આની બી બહુ જ વિડીયો આવતા હોય છે. કપડાં વિડીયોમાં તો સારા દેખાતા હોય છે. હું ક્યારેય ગઈ નથી એમને ત્યાં કંઈ લેવા માટે. અત્યારે તો એમને જ ચક્કર મારું છું બિકોઝ મારો પેલા ભાઈએ કપડાનો અડધો કલાક કીધો તો મેં કીધું ત્યાં સુધી તમને થોડું મણિનગર બતાવી દઉં. જો કટલરીવાળા, ફ્રૂટવાળા, જાંબુવાળા. શું ભાવ છે જાંબુ? 50 ના 250 40 ના આવે છે. કાલિકા ભવાની. ચલો અંદરથી ચાલીએ, તમને કંઈક દેખાય. જ્વેલરી વાળા છે, એની પાસે ગ્રામની બધી વસ્તુ હોય છે. સારું હોય છે વસ્તુ તો. અહીંયા જોતા આવશો ને એડ્રેસ માટે. આપણે હવે જો આ છે BRTS સ્ટેશન મણિનગરનું. સામે દેખાય રેલવે સ્ટેશન. અહીંયા આની વસ્તુ બહુ મસ્ત હોય છે ગ્રામની. અહીંયા એકલા દુપટ્ટા મળે છે. પાછા જઈએ છીએ આપણે હવે આપણા સ્કૂટર તરફ.
બહુ મોટું નથી મણિનગર ગઈશ, પણ વસ્તુ તમને સોનાથી માંડીને, વાસણથી માંડીને, કપડાથી માંડી, કટલરી, બેગ બધું જ મળી જાય. અને હું સવારમાં આવી છું એટલે અમુક વસ્તુ ખુલ્લું નથી, બાકી તો બેગવાળા બધું તોય છે તો ખરા. પર્સવાળા અંકલ લારી લઈને રોજ ઊભા રહે છે. જો આવી છે લારી, હજુ હવે લગાવી રહ્યા છે. ચલો આપણે સામે પારસની ગંજી બી લઈ લઈએ. ચલો નાના કામ છે ને પતાવી દઈએ. રોજ નહીં આવી શકાતું ગાઈસ, એટલે આવ્યું છે ને તો કરી જ નાખ્યું છે. અહીંયા ઉપર પ્લાસ્ટિકની કાકા પ્લાસ્ટિક છે, એની પાસે મસ્ત વસ્તુ મળે છે ઘરના રિલેટેડ બધી. એની ઉપર દેવી બેગ છે, ત્યાં બી બેગ મસ્ત મળે છે. આ કશિશ સામે તમને દેખાતું હશે, કશિશ, એના બી કપડાના વિડીયો આવતા હોય છે, તમે કદાચ જોયા હોય તો. અહીંયા માટીના વાસણો ને એવું મળે. બનિયાનમાં બતાવો ને પૂરું. 90 આપો ને, 90 બાય વગરના. હા એવું છે કે અહીંયા ટોયવાળા ને કપડાવાળા એ બધા બી છે. જો અહીંયા બી સરસ સરસ કપડાં મળે છે. રેડ કોટ સેટ મસ્ત છે, યલો બી સરસ છે. જો બધે મસ્ત મળે છે. એ નાઇટ ડ્રેસવાળા તો હતા. લહેંગા છે 200-200માં લગાવેલા. તો પહેલાં કરતાં તો સારું ને, તો મને 250 રૂપિયા કહેતો તો લહેંગાના. જો અહીંયા બધા મસ્ત લહેંગા છે, ગોતીને લેવા પડે એવા 200-200 રૂપિયામાં. અને પેલો લારીવાળો મને 250 રૂપિયા કહેતો તો, બોલો. એના કરતાં તો આ સારા છે. મારે તો નાઇટ ડ્રેસ માટે જ જોઈતા હતા, જોઈએ છે એકાદો જણા, એ બી મસ્ત છે. ગોતીને લઈ લઈએ આપણે, એકાદો સારો હોય ને એવો. ચલો, મને તો આ ગમ્યો છે, મારી સાઈઝનો હોય તો મસ્ત છે. જો આ બહાર બધું છે ને, બધું કંઈ બી લો 200 વાળું, 200 વાળું છે. મસ્ત છે ટોપ ને એવું. જો ચલો હું પહેલાં વ્યવસ્થિત જોઈ લઉં, થોડુંક કંઈક લઈ લઈએ. એટલે વાહ, મારો ફેવરેટ શર્ટ આપણે લઈશું. સાઈઝ તો ગમે તે હોય, ઓવર સાઈઝમાં પહેરી શકાશે. ગઈ જો ફાઇનલી આવી ગઈ છું આટલી બધી શોપિંગ કરીને. એટલે જ ગઈ છે ને, મને એવું થાય કે જવું ને, કેમ કે જઈએ ને એટલે શોપિંગ થઈ જાય આટલી બધી. જો આટલી બધી એક બેગ લઈને ગઈ હતી, એની 1 2 3 4 ને 5 બેગ લઈને આવી છું. બતાવું તમને મોટું. પહેલાં હું ખાલી પાણી પી લઉં. બહુ જ તરસ લાગી ગઈ છે ગાઈઝ. 1 2 આ તો બધા કપડાં પેલા સિલાઈ કરાવવા આપ્યું હતું ને, જે બધું રિપેરિંગ થઈ ગયું ને, લઈને એ રિપેરિંગ કરીને આપવાના હતા ગાઈઝ. એ લેવાના ચક્કરમાં જો મણિનગર ફરવા ગઈ અને તમને બતાવો તો એ બતાવવાના ચક્કરમાં મારાથી આટલી બધી શોપિંગ થઈ ગઈ. 2 મિનિટ પાણી પી લો, પછી બતાવું. જગ જ પેલું મારી શી પર જ ભૂલાવ જગશું, સોરી. હાય ભગવાન, હવે 1:30 વાગ્યો છે, આપણી પાસે ટાઈમ નથી બહુ. સ્લીપરમાં મેં કાલ ચિયા સીડ્સ નાખ્યા હતા ને, તો એકવાર વોશ કરવાનું બાકી છે. કંઈ વાંધો નહીં, પાણી પી લઈએ. અને ફોન કરવાનો. એવું કે ઊભા પાણી ના પીવું જોઈએ. તરસ લાગ્યો હોય ત્યારે ઊભા નાડા. ક્યારેક બોટલ લઈને જાઉં ત્યારે એમને એમ પાછી લાવું, ક્યારેક ના લઈને જાઉં ત્યારે તરસ થઈ જવાય. હેર ઓઇલ કરવાનું રહી ગયું. ચલો આપણે વસ્તુ જોઈએ એક એક કરીને, કે હું શું લાવી છું એમ.